आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र श्लोक 9 सर्व प्रेम सती सत सुखाति मचिरात साक सर्व कर्म क्षयात सद्बुद्धात् सच तच्च बोधनीयतं सोऽपि आत्मत् सहसितः साचत आप्तात सच सर्वदोषरहितो रागादयस्तेभ्यः तं युक्त्या सुविचार्य सर्वसुखदं सन्तः शयन्तु श्रिये। साचो शुद्ध धर्म सुख ये आप भगवान द्वारा प्राप्त थवा योग्य છે। એ વાત આચાર્ય ભગવાન કહે છે કે સત સુખની ઈચ્છા જગતમાં સર્વ પ્રાણીને હોય છે અને સર્વ જીવોની વર્તના જોતા તેમની એ અભિલાષા પ્રત્યક્ષ દેખાઈ આવે છે। દરેક જીવને सुख જોઈએ છે, સુખી થવું છે। કોઈને દુઃખ ગમતું નથી। છતાંય અજ્ઞાની જીવો દુઃખી છે। અજ્ઞાની જીવો દુઃખી છે। બહારમાં સુખી હોવા છતાંય દુઃખી છે। साचू सुख कोने कहेवाय ए अने ख्याल ज नथी। जे बाह्य सुखोने साचू सुख माने छे, सुखाभास ने साचू सुख माने छे अने ए सुखनी पाछळ दौड़े छे अने दुख वधारता जाय छे। दरेकने मोक्ष सुख जोईए छे। सत सुख एटले मोक्ष सुख दरेकने जोईए छे। गमे તેને પૂછે કે આપણે મોક્ષ જોઈએ છે કે જોઈએ છે, પણ મોક્ષમાં ગયા પછી કેવું હોય તને ખબર છે? તો કે ના, એ તમે કહો તો ખ્યાલ આવે। તો કે ત્યાં જો ઘર રહેવાનું નહીં, કુટુંબ નહીં, રસોઈ ખાવાની નહીં, હરવા ફરવાનું નહીં, એક જ જગ્યાએ ચોંટી રહેવાનું, હસવાનું નહીં, બોલવાનું નહીં, સાંભળવાનું નહીં, જોવાનું નહીં, કંઈ સ્પર્શ કરવાનું નહીં, ઊંઘવાનું નહીં, વાંચવાનું નહીં, મંદિરમાં જવાનું નહીં, ધ્યાન કરવાનું નહીં, એટલે પેલો આમ મૂજાઈ જાય। આ તો શું કેવું? એટલે એને એમ કે આના સિવાય બીજું કંઈ સુખ હોય જ નહીં। અત્યારે જેવું સુખ ભોગવું છું એના કરતાં વધારે કોઈ સુખ હોય જ નહીં, એમ અજ્ઞાનીની કલ્પના માન્યતા અજ્ઞાનમાં હોય છે। એટલે સાચું સુખ કોને કહેવાય, કેવું હોય, કેવી રીતે મળે, કોને મળે, એનો યથાર્થ નિર્ણય નહીં હોવાથી જીવો સુખી થવાની ઈચ્છા હોવા છતાંય પણ સાચા સુખી થઈ શકતા નથી। અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીના મિત્રતા, अनंत दुख नाम सुख प्रेम त्या विचित्रता। उघाड़ न्याय नेत्र ने निहार रे निहार तू निवृत्ति शीघ्र वे उधार ते प्रवृत्ति बाढ़ तू। શું કહે છે? अनंत सुख नाम दुख ત્યાં રહીના મિત્રતા। આત્મામાં અનંત સુખ છે
અને નામનું પણ દુઃખ નથી એમ કહે છે. નામ દુઃખ, અજ્ઞાની એને દુઃખનું નામ આપ્યું છે. હકીકતમાં ત્યાં આગળ જરા પણ દુઃખ નથી. અને જે કંઈ દુઃખ છે એ ઉપયોગ બહિર્મુખ થયો એનું છે. ઉપયોગ આત્મામાં સ્થિર રહેવાનું દુઃખ નથી. પણ ત્યાં રહીના મિત્રતા, આત્માનું સુખ પ્રાપ્ત થાય એવા સાધનોમાં મિત્રતા નથી. એનો સંબંધ જીવ કરતો નથી, એનો આશ્રય કરતો નથી. ત્યાં રહીના મિત્રતા અને અનંત દુઃખ, નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. અનંત દુઃખ અને નામનું સુખ બહારમાં લૌકિક વ્યવહારથી. કયા કાર્યોમાં? તો કે આરંભ, પરિગ્રહ, વિષય, કસાય, બધાય લૌકિક કાર્ય બધાય કેવા છે? અનંત દુઃખનું કારણ. અને નામનું સુખ નથી એમાં. અને છતાં ત્યાં આગળ પ્રેમ વર્તે છે. આ વિચિત્રતા જુઓ અજ્ઞાનની. ક્યાં પ્રેમ છે? હવે કહે છે ઉઘાડ ન્યાય નેત્રને, તારા જ્ઞાન નેત્રને તો ઉઘાડીને જો, ચર્મ ચક્ષુને બંધ કર અને જો. અને નિવૃત્તિ શીઘ્ર મેવ ધાર, તે પ્રવૃત્તિ બાળતો. આ બધી સંસારની બહિર પ્રવૃત્તિઓને બાળી નાખ. જો સાચું સુખ જોતું હોય તો તું અત્યારે જે કરે છે સુખ માટે, એ બધા સાચા સુખના બાધક કારણો છે. ગાડી વાળું સરસ એર કન્ડિશન સુખી, એ દુઃખનું જ કારણ છે. એ 4 પૈડા છે એ પાપના પૈડા છે. બધા ગાડીના 4 પૈડા ભરે છે, બધા પાપના પૈડા છે. બંગલો હોય તો સુખ, એમાં એર કન્ડિશન હોય તો ઉનાળામાં વધારે સુખ. આ જગતના અજ્ઞાની જીવોની માન્યતા સુખીની. બંગલો સુખનું કારણ કે દુઃખનું કારણ થાય છે? દુઃખનું કારણ થાય છે. મિલકત દુઃખનું કારણ છે. બધી ભૌતિક સામગ્રી અને ભૌતિક સુખો દુઃખના જ કારણ છે. પણ અજ્ઞાનીને અજ્ઞાન નેત્ર દ્વારા દેખાતા નથી. જ્ઞાન નેત્રથી જોવે તો ખ્યાલ આવે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો વધવા પણ સંસારનું નર દેને હારી જવો એનો વિચાર નહીં રહો. એક પળ તમને હો, આખો મનુષ્ય બહુ હારી ગયો પૈસાની પાછળ, સ્ત્રી પુત્રોની પાછળ, લૌકિક કાર્યોની પાછળ, સામાજિક કાર્યોની પાછળ અને ધર્મના નામે બાહ્ય વ્યવહારોની પાછળ. આ બધામાં ઉડાડી દીધું ખલાસ મનુષ્ય. હવે પછતાવાથી શું? પાછો સમય ગયેલો થોડો પાછો આવી જાય છે. પાણીનું વહેણ વહી ગયું ખલાસ. મનુષ્ય ભવનો કિંમતી સમય જીવે દુઃખ વધારવામાં અને અધોગતિમાં જવા માટે ઉપયોગ કર્યો છે. મોટા ભાગના જીવોની આ સ્થિતિ છે અત્યારે. સમસ્ત જગત પર વસ્તુ અને પર કથામાં, પર ભાવમાં વહ્યું જાય છે એમ કીધું છે કૃપાપુર. સમસ્ત જગત, 14 રાજ્યો, 84 લાખ યોનીના તમામ અજ્ઞાની જીવો બધાય એને પર વસ્તુમાં ઉપયોગ લાગેલો છે. અહીં કહે છે પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મૂકી. ઈચ્છા તો બધાને છે. સામાન્ય કહો કે ભાઈ 5 લાખ રૂપિયાનું ઇનામ આપવાનું છે, બોલો કોને જોઈએ છે? બધાને હાથ ઊંચા થશે. બધાની ઈચ્છા છે કે નહીં 5 લાખ લેવાની? પણ મળે છે કોને? જેનો પુણ્યનો ઉદય હોય એને મળે. બધાને તો ક્યાંથી મળે? અને સર્વ જીવોની વર્તના
જોતા તેમની એ અભિલાષા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. દરેક જીવો જે કંઈ પ્રવૃત્તિ કે પ્રયત્ન કરે છે એ સુખ માટે જ કરે છે. ભ્રાંતિના કારણે ભલે સુખ નથી મળતું અને દુઃખ મળે છે, પણ પ્રયત્ન એના માટે છે. એની અભિલાષા, ઈચ્છા તો સુખ પ્રાપ્ત કરવાની જ છે. અરે ઇવન જીવ આપઘાત કરે છે તો સુખી થવા કરે છે, દુઃખથી છૂટવા. બહુ દુઃખી છે, હવે આ દુઃખથી છૂટવું એટલે જીવ આપઘાત કરે. કોઈ 5 ઇંચના ભોગ ભોગવે, કોઈ દારૂ પીને મસ્ત થઈને સૂઈ જાય, કોઈ અભક્ષ ખાય. અનેક પાપમય પ્રવૃત્તિઓ કરીને જીવ સુખી થવા ઈચ્છે છે અજ્ઞાની. બહારમાં ગમે એટલા પુણ્યના ઉદયના કારણે અનુકૂળતા હોય પણ એ સુખ નથી. સાહેબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, એ તો કશા કામનું. જુવાનીનું જોર હોય, યશનો અંકુર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું. વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય સુખ ધામનું. વધે રાય ચંદ એમ સત ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો તે જ મગફળીના દાણાનું છે. બદામ નહીં, આ બદામ તો મોંઘી થઈ ગયા. એ મગફળીના દાણા, મગફળી એટલું કે મોંઘું થઈ ગયા. બદામ કરતાં મગફળી મોંઘી છે. ગમે એટલું છે, સદધર્મને ધાર્યા વિના. સદધર્મ એટલે રત્નત્રય ધર્મ. એ રત્નત્રયના ધર્મને ધારણ કર્યા વગર બધાય સુખ છે એની ઉન્મત કોડીને ફૂટી કોડીને નથી. તત્વજ્ઞાનીઓની દ્રષ્ટિમાં, તમારી જગતની દ્રષ્ટિમાં ગમે એટલું હોય. રૂપાળુદેવને એક વખત થયું કે લાવ જોવું તો ખરો કોણ કોણ સુખી છે. ચક્રવર્તીના હૃદયમાં બેઠા અભ્યંતર વર્ગમાં વાંચ્યું. આ સુખી છે કે 6 ખંડની ગાદી, હજારો દેવો જેના સેવકો, કરોડો ગામનો ધણી, 96,000 તો રાણીઓ, ડોમ ડોમ સાહેબી, બધી રીતનું પુણ્યનો પૂરપાટ ઉદય કોઈ હોય તો ચક્રવર્તી અને તીર્થંકરને હોય વિશેષ. એટલે એને જોયું કે આ સુખી છે. કૃપાળદેવ જોયું. કયા નેત્રથી જોયું? આ ચર્મ નેત્રથી. પછી એને થયું કે જ્ઞાન નેત્રથી જોવું. તો જ્ઞાન નેત્રથી એના હૃદયમાં બેઠા. હૃદયમાં બેઠા તો એને જોયું ઓ બાપરો બહુ દુઃખી. દુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું તો સૌથી અગ્રેસર ભાગે આ બધા મનમોહનસિંહ આદિ ચક્રવર્તીઓ છે. અત્યારે ચૂંટણીમાં જુઓ દોડ દોડ. મોદી સાહેબ તો બહુ દુઃખી છો ને. આ પાછળ મોદી સાહેબ તો સુખી ના માનશો. આવે તોય દુઃખી અને ના આવે તોય દુઃખી. પાછા એમ નહીં કે બેમાંથી એકમાં દુઃખી. બધા દુઃખીઓ છે. રૂપાળદેવે પણ કહ્યું કે દુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવામાં તો સૌથી અગ્રેસર ભાગે અમે છીએ. શાનું દુઃખ છે? તો કે સ્ત્રી સંબંધીનું દુઃખ નથી, પૈસા સંબંધીનું દુઃખ નથી, જગતમાં બાહ્ય વસ્તુ સંબંધીનું દુઃખ નથી. જે દુઃખ છે એ છે કે જ્યાં અમારે ઉપયોગ સ્થિર કરીને રાખવો છે ત્યાં રહેવાતું નથી, અને જ્યાં ઉપયોગ નથી લગાડવો ત્યાં અમારે લગાડવો પડે છે. આ અમને દુઃખ છે. આ દુઃખ છે. कबीर जी પણ કીધું કે સુખિયા સબ સંસાર है खावे और सोवे, और दुखिया दास कबीर है गावे और रोवे. ભગવાનની ભક્તિ કરે છે ને રડે છે, અને આખું જગત 5 દિનના વિષયના સુખોમાં મોજ શોખમાં ડૂબેલું છે. દરેકની અભિલાષા સુખી થવાની છે. તમે દેશમાંથી અમદાવાદ કે મુંબઈમાં આવ્યા તો સુખી થવાયા કે દુઃખી થવાયા? પોતાના દેશ છોડીને આવ્યા તો સુખી થવાયા કે દુઃખી થવાયા?
હવે તમે ઘરેથી આવ્યા ત્યારે દોઈને રોટો લઈને આવ્યા હતા, થોડું દેવું હતું માથે ગામમાં. હવે અત્યારે દેવું ચૂકતે થઈ ગયું, બંગલા થઈ ગયા, ગાડી થઈ ગઈ, બધી ધોમ સાહેબી આવી ગઈ. હવે ગામના માણસો શું કહે છે કે આ બહુ સુખી થયા શહેરમાં જઈને. અને જ્ઞાનીને પૂછો કે શું છે આ, તો કે મહાદુખી. પેલા ગામમાં હતો, ગામડામાં હે વડના છાયા નીચે હોકો કોઈ ખાટલામાં પાથરી અને ઊંઘતો હતો અને શાંતિથી નામ લીધો હતો. અને હવે આ દોડધામના ચક્કરમાં પડી ગયો. કુલકુદાચાર્ય ભગવાને કીધું છે કથામાં, નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, તેમ જ્ઞાની પર જન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે. જ્યારે મોટો ખજાનો આવી જાય છે હાથમાં, પહેલાના જમાનામાં ગામડામાંથી શહેરમાં આવ્યો અને મોટો ખજાનો મળી ગયો, કમાઈ લીધું, તો પછી બધું હમેટીને ગામડામાં જતો રહે. અને જે કમાયું છે એને બેઠો બેઠો શાંતિથી ખાય અને વાપરે અને આનંદથી આખી જિંદગી પસાર કરે. પછી ટેન્શન છે. પહેલાના જમાનામાં એવું હતું. હવે કોઈ પાછા જતા નથી. હવે તો ઘરના ઘરે વેચી નાખ્યા, દેશના હોય. હવે કોઈ જતા નથી. નિધિ પામીને જેને કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, એમ જ્ઞાની પરજન સંગ છોડી અને જ્ઞાન નિધિને ભોગવે. એમ જ્ઞાનીઓ પણ પરજન જીવોના સહવાસ છોડીને પોતાની જ્ઞાન આનંદ નિધિને ખજાનાને ભોગવે છે. પરંતુ વાસ્તવિક તો એમ છે કે સતસુખની પ્રાપ્તિ સર્વ કર્મ ક્ષયથી જ છે. હકીકત તો શું છે કે સાચા સુખની પ્રાપ્તિ તો જ્યારે સર્વ કર્મનો ક્ષય થઈ અને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે અનંત સુખ, સાચું અને અવ્યાભાન સુખ પ્રાપ્ત થાય છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. નિજ અનંત સુખ. આ વિશ્વમાં કોઈ સંપૂર્ણ સુખી હોય તો સિદ્ધ ભગવાન છે. તો સાચા સુખની પ્રાપ્તિ સર્વ કર્મનો ક્ષય થવાથી થાય છે. અને આપણી કર્મ બાંધવાની ફેક્ટરી 24 કલાક રાત દિવસ ચાલે છે. રાત દિવસ અજ્ઞાની જીવો કર્મ બાંધ્યા જ કરે છે. અને એમાં મોટા ભાગના જીવો તો અશુભ કર્મનો જ બંધ પાડનારા છે. જાગૃતિનો અભાવ છે. સત્સંગ નથી મળ્યો, જ્ઞાનીઓનો બોધ નથી પ્રાપ્ત થયો. અનાદિકાળનો 4 સંજ્ઞાઓનો ધાર છે. 8 સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. એ બાજુ જીવ ઢળી જાય છે. અને એના જ વિકલ્પો મોટા ભાગના જીવોને ચાલતા હોય છે આખો દિવસ. કર્મનો ક્ષય તો નિમિત્તની અપેક્ષા એ કીધું. હકીકતમાં તો ઉદ્યોગ આત્મામાં સ્થિર થાય એ જ સુખ છે. એ જ સાચું સુખ છે. દરેકને પૂછો તો તમે સુખી છીએ? પહેલા તો તમે ઘણા સુખી છીએ. હવે સામે જ્ઞાનીએ પેલા અજ્ઞાનીને પૂછ્યું હોય, મોટા શેઠ થયો, કેમ છે શેઠ? તો કે સુખી છે. હવે જ્ઞાની અંદરમાં સમજતા હોય કે આ કેટલો સુખી થયો. વળી વિચાર કરતા એમ લાગે છે કે આત્મા સ્વયં સુખરૂપ જ છે, પણ તે સુખને રોકવા વાળું અવશ્ય કોઈ કારણ છે.
આત્મા સ્વયં સુખરૂપ છે, સુખનો ભંડાર છે, સુખનો સાગર છે. અનંત સુખ પ્રદેશે પ્રદેશે લબાલબ ભરેલું છે. સ્વયં સુખરૂપ છે. જો આત્મામાં સુખ ના હોય તો એમાંથી સુખ મળી શકે નહીં. અને અનંતાસી ભગવંતો અને અનેક ભગવંતો આત્માના અનંત સુખને ભોગવી રહ્યા છે. આત્મા સ્વયં સુખરૂપ જ છે. આત્માનો સંપર્ક કરો, ઉપયોગને આત્મા બાજુ વાળો, ઉપયોગને આત્મામાં સ્થિર કરો. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. હે આર્યજનો, ઉપયોગને અંતર્મુખ કરી સ્થિર કરી અને એ આત્માની અંદરમાં જ ટકો, એમાં જ રહી જાઓ તો તમને અનંત અને અપાર એવો આનંદ અનુભવમાં આવશે. આત્મા સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. આત્મા કેવો છે? સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. દરેકની પાસે જાઓ તો બધા કંઈક ને કંઈક દુઃખના માણસ આવવાની આટલું આમ છે પણ આટલું નથી સાહેબ, આટલું થઈ જાય તો કે બહુ સારું, એટલું મળી જાય તો કે બસ હવે આટલું. પહેલાં દેશમાં કારણ કે ઘરની સાયકલ મળી જાય તો બહુ થઈ જાય, આપણે વધારે ના જોઈએ. પછી સાયકલ થઈ તો કે સારું, હવે પગ ખોવા માંડ્યા, હવે સ્કૂટર થાય તો સારું, લ્યુના. પછી લ્યુના લીધું, પછી સ્કૂટર આવ્યું, પછી ગાડી આવી, પછી લેટેસ્ટ ગાડી આવી, પછી 12 મહિનામાં 2-3 ગાડીઓ બદલી, એટલું થયું. સુખનો એન્ડ નથી. હતી દિન તાઈ ત્યારે તાકી પટેલાઈ, અને મળી પટેલાઈ ત્યારે તાકી શેખાઈ, અને સાંભળી શેખાઈ ત્યારે તાકી મંત્રી તાઈ, અને મળી મંત્રી થાય ત્યારે તાકી નુપતાઈ, અને આવી નુપતાઈ ત્યારે દીઠી દેવ થાય, અને મળી દેવ થાય ત્યારે તાકી શંકરાઈ. આ તૃષ્ણાઓ વધતી જ જાય છે. આત્મા સ્વયં સુખ છે. બધેથી ઉપયોગને હટાવી લો તો તમે ખરેખર એ જ સમયે સુખી થશો. સાચા. જ્યાં ઉપયોગ આત્માને છોડીને પડનો સંપર્ક કર્યો ત્યાં દુઃખી. સ્વાધ્યાય સાંભળવો કે આપવો એ શું, કે ઉપયોગને આત્મામાં સ્થિર કરવો એ શું? આ પ્રમાદનું કારણ છે. આ છઠ્ઠા ગુરુસ્થાનકમાં સાધુઓ પ્રમાદમાં સ્વાધ્યાય આપે છે, દીક્ષા શિક્ષાના કાર્યો કરે છે, પ્રમાદ છે. અપ્રમત્ત અવસ્થાની અંદરમાં તો ઉપયોગને આત્મામાં સ્થિર કરી શુદ્ધો ઉપયોગની અંદરમાં સ્થિર થાય છે. હવે આ દુઃખનું કારણ છે તો તમારા બૈરા છોકરાના ધંધા ધાપા તો દુઃખનું કારણ હોય તો કહેવાનું શું રહ્યું? બરાબર છે, બધા દુઃખ જ છે, પણ દેખાતું નથી, જ્ઞાન નેત્ર નથી. કોઈને શરીરે સોજા ચડી ગયા, જાડો હોય એટલે જાડો નથી, તો સોજા છે. એમ આ બધા સુખમાં પુણ્યના સોજા છે, સુખમાં પુણ્યના સોજા છે. એ હકીકતમાં સુખી નથી. આત્મા સ્વયં સુખરૂપ છે. હે જીવ, તું ભ્રમામાં તને હિત કહું છું. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ.
સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે અને નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. જેટલા સાચા સુખી થયા છે એ બધા આત્માના આશ્રયવાળા થયા છે અને આત્માનો આશ્રય જેને છોડી દીધો એ બધા દુઃખી થયા છે, થાય છે અને ભાવિમાં પણ થવાના છે. તો આત્મા સ્વયં સુખરૂપ જ છે, પણ તે સુખને રોકવા વાળું અવશ્ય કોઈ કારણ છે. તો ખરું અંદરમાં સુખ, પણ કેમ મળતું નથી? અંદરમાં સુખ હોવા છતાં કેમ આપણે સુખથી વંચિત છીએ? તો એનું બાધક કારણ તો કંઈક છે, કર્મ એવા છે કે જેના કારણે આપણે ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરી શકતા નથી, સ્વરૂપમાં થઈ શકતા નથી. એ એનું બાધક કારણ છે. જેમ નવી ગાડી હોય, ગેરમાં નાખી હોય અને એક્સિલેટર ફૂલ દબાયું હોય છતાં એક ઇંચ ચાલે નહીં, તો એનું બાધક કારણ હેન્ડ બ્રેક ખેંચેલી છે. એની હેન્ડ બ્રેક ખેંચેલી છે. એવી રીતે તમારી આ મિથ્યાત્વની હેન્ડ બ્રેક ખેંચેલી છે અને બધે સુખ માટે દોડો છો અને પાપા મારો છો, પણ સુખી થતા નથી. અને પાછું શું કે હું તો સુખી થયો પણ અમને સુખી કર્યા. તત્વજ્ઞાનીઓ કહે છે કે તું તો દુઃખી થયો પણ પેલા અમને દુઃખી કર્યા. સુખી નથી કર્યા, તે દુઃખી કર્યા છે. 99ના ચક્કરમાં પડેલા બધા સુખી કે દુઃખી? દુઃખી છે. બધું દુનિયાના ચક્કરો છે બધા. આવે છે ને પેલો સુખી માણસ સુતાર એક હતો, સુતાર કાર્પેન્ટર. તો એ મજૂરી કરે, ધંધા મારે કે મારી બહેના કંઈક કરે, કરે, આંચ પડે 25-30 રૂપિયા કમાય અને આનંદથી રહે. અને ઝૂંપડીમાં રહે બિચારો. હવે એ ઝૂંપડી એક મોટા નગરશેઠની હવેલીને અડીને જ કરેલી. એને નગરશેઠની હવેલી અને એને અડીને ઝૂંપડી આની. હવે આ શોખીન માણસ ખાવા પીવાનું રહેવાનું મસ્તીથી રહે. 25 રૂપિયાની અંદરમાં તો રોજ એ શીરા શેકીને ખાય, ચોખા ભીના. મેથીના ભજીયા ખાય, વાલ ખાય, બધું ભજીયા બનાવે, સરસ રે. કપડાં સારા પહેરે, અપ ટુ ડેટ. મિયા ભાઈની જેમ ઈદના દાડા જુઓ અને પછી બીજા દિવસે જુઓ તો ખીચડી નવાદા. તો હવે રોજ શીરો શેકાય એટલે એની ગંધ પેલી હવેલીમાં વેન્ટિલેશનમાંથીના રસોડામાં જાય, શેઠના રસોડામાં. અને શેઠાણી રોજ આ સુગંધ આવે, કંઈ વઘાર થાય, મસાલા થાય એટલે એની સુગંધો આવે. એટલે હવે શેઠ કેવા? મમ્મણ શેઠના માસીના દીકરા ભાઈ શેઠ. તો એ ઘરમાં કંઈ આવું બનાવવાની, બાફેલું શાક, બાફેલા શાકભાજી, બાફેલા ચોળા, બાફેલા મગ એવું ખવડાવે. હવે પેલી શેઠાણી રોજ એમને કહે કે ભાઈ તમારા પૈસા શું કામના? આ બાજુવાળો હાથ પડે 25-50 કમાય છે તો જલસાથી કંઈ તમે આટલા લાખો રૂપિયા ભેગા કર્યા છે, તમારા તમે ખાવાનું નહીં, કપડાં નહીં, રહેવાનું શાંતિથી નહીં, સારું નહીં. હવે શેઠાણીની ટેવ કે રોજ શેઠ જમવા બેસે ત્યારે જ આ કડકડાટ કરે. ટેવ હોય છે બહેનોની અમુક મારી ટેવ. એટલે રોજ ફરિયાદ કરે એટલે શેઠ કંટાળી ગયા કે સારું હવે આ રોગને કંઈક કાઢવો તો પડશે. જ્યાં સુધી આના શીરા શેકાશે ત્યાં સુધી આને શાંતિ નહીં રહે અને ત્યાં સુધી મારા ઉપર ઉપસર્ગ ચાલુ રહેવાનો. એટલે નક્કી કર્યું કે હવે આને કંઈક કરો. શેઠ તો બુદ્ધિશાળી હતા એટલે એને નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, 99 રૂપિયાનું જોખમ લેવાનું છે મારે. એટલે ચાંદીના 99 રૂપિયાની થેલી એ સુતારના ઘરના આંગણે રાતના મૂકી દીધી. 99 રૂપિયાની થેલી. હવે જ્યાં સવારે સુતાર લોટે જવા નીકળ્યો
અને પગ સાથે પેલી થેલી અથડે, થેલી તો ખોટી જતી, એટલે પૈસા ખણ કરતા બધા આજુબાજુમાં વેરાઈ ગયા. ચાંદીના રૂપિયા, એ વખતમાં તો ચાંદીના રૂપિયા. સુતારે જોયું કે અવાજ રૂપિયાનો છે, આ અહીં ક્યાંથી આવ્યો? લાઇટ કરીને જોયું, બધા વીણ્યા ભેગા કરીને 99 થયા. કેટલા થયા? 99. અરે ભગવાન કે તમે કૃપા તો ઘણી કરી, પણ એક ઓછો મૂકો. હું આપ્યા હોત તો બહુ સરસ હતું, પણ એક ઓછો મૂક્યો. કંઈ વાંધો નહીં, તમે આટલી મને મદદ કરી છે તો એક રૂપિયો તો હું પૂરતો કરી દઈશ, વાંધો નથી. એટલે એને એમ થયું કે મારે 2-3 દીકરીઓ છે, પછી ખર્ચા આવશે, પૈસો તમે બચાવ્યો નથી, તો ભગવાને જોયું અને આ દીકરીઓના માટે કંઈક આગળ થઈ શકે એટલા માટે એમને આ મોકલ્યો છે, તો હવે આ એમના નામે એફડીઓ કરી દો. એટલે એને રૂપિયો ઉમેરીને 100ની એફડી કરી. 2-3 દિવસ ગયા ને પાછો વિચાર આવ્યો કે હવે 1-1 રૂપિયો બચાવી તો આપણું ઘર તો ચાલે જ છે, રોજ 1-1 રૂપિયો બચાવો. 15-20 દિવસ રૂપિયો બચાવ્યો તો 15 રૂપિયા ભેગા થયા. એટલે એને એમ થયું કે ઓહો, આ કરતાં તો 100 રૂપિયા બીજા કરતાં 100 દિવસ જાય, 3.5 મહિના જાય. હવે એ તો ક્યારે પૂરું થાય? એના બદલે 1ના બદલે 2 બચાવો. એટલે એને 1ના બદલે 2 બચાવવાના ચાલુ કર્યા, તો 50 દિવસમાં થઈ ગયા. 2 બચાવવા માંડ્યા. પછી સુતારને લોભ જાગ્યો તો કે 2માં શું પૂરું થાય? હું તો 50 રૂપિયા તો કમાવું છું, એમાં 2ના બદલે 5 બચાવું તો શું વાંધો છે? 5 બચાવવા માંડ્યો, 10 બચાવવા માંડ્યા. હવે પેલા શીરા શેકાતા હતા એ બંધ થવા માંડ્યા. શીરા શેકાતા એ બંધ થવા માંડ્યા. એટલે શેઠાણીને થયું કે આખી બહારગામ ગયા છે કે શું થયું છે, શું થયું? તો એની પાસે ઘર બાજુ ગયા, નીકળ્યા તો પેલી એના સુતારને વાઈફ હતા એ સામે જ મળી ગયા કે હમણાં અહીં છો, બહારગામ છો? તો કે અહીં જ છીએ. તો કે હમણાં કંઈ તમે કંઈ ખાવા પીવામાં કંઈ ફેરફાર કર્યો છે, કંઈ આંબેલ બાંબેલ કરો છો કે શું છે? તો કે ના, ફેરફાર નથી કર્યો. તો કે રોજ તમે પેલા શીરા શેકાતા હતા ને વઘાર આવતા હતા ને તમારે ફર્સ્ટ ક્લાસ, એ બધે કંઈ સુગંધ હમણાં નથી દેખાતી. તો કે ભાઈ શું કરીએ કે આ તમારા ભાઈ 99ના ચક્કરમાં પડી ગયા. 99ના ચક્કરમાં પડી ગયા. શું થયું? તો કે સવારમાં એક 99 રૂપિયાની થેલી એમના પગે અથડાઈ અને ગણ્યા અને 1 રૂપિયો બચાવ્યો. ત્યારથી રૂપિયા બચાવવાની એમની અંદરમાં જિજ્ઞાસા તાળવેલી એટલી બધી થઈ કે ધીમે ધીમે અત્યારે 25 રૂપિયા રોજ બચાવે છે અને અમારે 25 ખાવાનું, આખું ઘર ચલાવવાનું. હવે એટલા માટે આ બધું ક્યાં શેકાય? શેઠાણી સમજી ગયા કે આને કંઈ આવી તકલીફ આવી છે. શેઠે જમવા બેઠા. હવે શેઠાણીનો પગાર બંધ થઈ ગયો. રોજ કરતા હતા પગાર બંધ થઈ ગયો. શેઠ કહે છે કે કેમ છે, બધું બરાબર છે? તો કે હા. તો કે હમણાં કંઈક સુગંધી આવતી નથી કે શિરાની ઉભારી? તો કે હા, કંઈ આમાં સુતાર ઘણી છે, સુતાર એ 99ના ચક્કરમાં પડી ગયું છે. એમ આખું જગત આ વિષયો આરંભ અને પરિગ્રહના ચક્કરમાં પડેલું છે. એટલે જગતના જીવો દુઃખી જોવામાં આવે છે. લીંબડીની અંદર આ બનાવ સાચો બનેલો છે. છોટાભાઈ કોઠારી 99 લાખ રૂપિયા રાજાના વખતમાં હતા, દોલતસિંહ રાજાના વખત. એમને એમ થયું રાજાને કે આમને હું નગરથી થતાં 1 લાખ રૂપિયા હું તમને આપું તો એમ કહેવાય કે મારા રાજમાં કરોડાધિપતિ છે. બરાબર. તો એમને સ્વીકાર ન કર્યો છોટાભાઈ કોઠારી અને પોતે રમાવાનો પ્રયત્ન કર્યો અને લાખોપતિમાંથી ગયા. તો લીંબડીમાં બનેલી વાત છે. બરાબર છે. આપણે અનંતવાર આવી સ્થિતિમાંથી પસાર થયેલા છે. આપણે ભૂલી ગયા છે અને અત્યારે જો તો આવી સ્થિતિમાં જ છીએ પાછા. એવું નથી બેઠા બેઠા નવરા નિવૃત્ત હોય તો કંઈક એફડીઓમાં લડાવશે ને, કાં તો શેર બજારમાં લડાવશે ને, કાં તો જમીનોમાં રોકશે ને, કાં તો મકાનોમાં રોકશે ને, કાં તો આમાં રોકશે ને. બસ એ ચક્કર તો ચાલુ જ છે. પેલી થેલી અથડાની એટલું જ, બાકી આ બધું છે એ ચક્કર જ છે ને. શું
એના વિકલ્પ તો કરવા પડે છે કે નહીં? બસ અહો જ્ઞાની પુરુષોએ તો એથી વિપરીત જ નિર્ણય કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જેને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મા. આજ દિન સુધી પરિગ્રહધારી કોઈ સુખી થઈ શક્યા નથી, થઈ શકે એવી વ્યવસ્થા નથી અને ભવિષ્યમાં થઈ શકે એવું છે નહીં. ત્રણેય પાંચ ગુણના વિષયો હોય કે પરમ પરિગ્રહ હોય કે જગતની કોઈ ભૌતિક સંપત્તિઓ કે સુખો હોય, એ બધામાં આકુરતા વ્યાકુરતા અશાંતિ પાપ કર્મનો આશ્રવ બંધ અને તેનું ફળ દુઃખ છે. તો માનીએ તો છે અને ના માનીએ તો પણ છે. ન્યાય નીતિ સંપન્ન વૈભવ હોય તો પણ એ પરિગ્રહ તો છે અને દુઃખનું કારણ તો છે, એવું નથી. આ તો હવે 2 નંબર ને 3 નંબર થવા માંડ્યા. પહેલા નંબરમાં ક્યાં કે 2 નંબર 1 નંબર હતું જ, સીધા જ પૈસા હતા. પહેલા હતું જ નહીં આવું. છતાં ચક્રવર્તીઓ 6 ખંડની ગાદી છોડી અને ચાલી જાય છે. નથી સુખ નથી. રાત દિવસ એની પાછળ દોડીએ છીએ. એ આર્થ ધ્યાન એના પરિણામ થયા જ કરે છે અને એ પરિણામથી પાપ કર્મનો બંધ થાય છે. એ વાત જીવને લક્ષમાં આવતી નથી, કેમ કે એ વાત એને વાંચી નથી, સાંભળી નથી, સમજી નથી. એની શ્રદ્ધામાં ક્યાંથી આવે? જ્યારે કોઈ સંત પુરુષોની જ્ઞાની પુરુષોની વાત સાંભળે ત્યારે એને ખ્યાલ આવે, ઓ મેં મારી આખી જિંદગી ઉડાડી નાખી આની પાછળ, ભૌતિક સુખો અને ભૌતિક પદાર્થોની પાછળ મેં મારો મનુષ્યનો ભાવ વેઠવી નાખ્યો. તો તે સુખને રોકવા વાળું અવશ્ય કોઈ કારણ છે અને તે કર્મ છે. આ અનંત સુખને રોકવા વાળું કારણ કર્મ છે, જેના કારણે આપણા અંદરમાં આટલું બધું સુખ હોવા છતાં સુખનો અનુભવ કરી શકતા નથી. એનું કારણ એ પ્રકારનું કર્મ છે. મોહની કર્મ. દર્શન હોવાના કારણે ભ્રાંતિ થઈ અને ચારિત્ર હોવાના કારણે અસ્થિરતા થઈ, રાગ દ્વેષની, અને એના કારણે એનું સુખ આટલું હોવા છતાં અનંતું એ એના સુખથી વંચિત છે. કર્મે સુખ રોક્યું નથી હો. પાછું કર્મ તો જળ છે, પણ જીવ કર્માધીન થઈ ગયો એટલે એનું સુખ નષ્ટ થઈ ગયું. કર્મ તો બાહ્ય નિમિત્ત છે. ઉપાદાન કારણ તો પોતાની નબળાઈ છે, પોતાનો અજાગૃતિ છે, પોતાનો અનિશ્ચય છે. વાંક પોતાનો છે અને વાંક કાઢે છે કર્મનો કે બાહ્ય નિમિત્તનો. આ જો છોકરાઓ ના હોય તો સાહેબ તમારા જેવું હોત તો સાહેબ ફૂલ ટાઈમ સાધના કરે. ત્યાં બધું વધારે વાંક તારો કે કર્મનો કે ઘરવાળાનો કોનો? વાંક કોનો? પોતાનો વાંક છે. સીધી વાત છે. આ જીવ હવાલા નાખવામાં એટલો બધો ઉસ્તાદ છે કે કોઈ ખોટો હવાલો એના નામે એને નાખ્યો નથી. ખોટું કામ થયું એ બધા હવાલા એને બીજા નામે નાખી દીધા છે અને પોતે ચોખ્ખો નીકળી ગયો છે. સૌથી મોટું હવાલા કૌભાંડ આ છે. જીવ સ્વરૂપને ભૂલી ગયો હોવાથી એને સત્સુખનો વિયોગ થયો છે. એમ કૃપાળુજી કહ્યું. હા, કહ્યું છે.
જીવ પોતાને ભૂલી ગયો છે એથી એને સત-સુખનો વિયોગ છે. કર્મના કારણે નહીં, કર્મ આડું આવે એના કારણે નહીં, પોતે પોતાને ભૂલી ગયો એ એને સુખનો વિયોગ છે. સુખને આવરણ કરવા વાળા કર્મનો નાશ થયા વિના યથાર્થ નિરાબાધ સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? સુખને અનિમિતની અપેક્ષા એ કથન છે કે આવરણ કરનારા જે કર્મો છે એ કર્મોનો નાશ થયા વગર અવ્યાબાદ સુખ, નિરાબાદ સુખ એને ક્યાંથી પ્રાપ્ત થાય? પેલા એને રોકે છે કે પેલા હિસાબ ચૂકે કરો, પછી તમારા ઘરમાં જાઓ, પછી સુખી થાઓ. આશીર્વાદ તમને આપી છે કે સુખી થાઓ, પણ સુખી થવું હોય તો દુઃખના ઉપાયોનો ત્યાગ કરો અને ઉદ્યોગ દ્વારા તમે તમારા ઘરમાં જાઓ તો સુખી થાઓ. સર્વથા સૌ સુખી થાઓ એટલે શું? બધાએ પોતાના ઉપયોગને પોતાના સ્વરૂપમાં સ્થિર કરો, સમતા સૌ સમાચરો, વિતરાગ ભાવ પ્રગટ કરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર જગ્યાએ આત્મજ્ઞાનની દિવ્યતા વ્યાપેલી રહે અને સર્વત્ર શાંતિ વિસ્તરો અને બધાએ સાચી આત્મ શાંતિને પ્રાપ્ત થાઓ. તો આ કર્મોનો નાશ થયા વગર નિરાબાદ સુખ આવી શકે અને કર્મોનો નાશ ધ્યાન અને તપ દ્વારા થાય. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર સહિત જે કંઈ ધ્યાન કે તપ હોય એના દ્વારા કર્મોનો નાશ થાય. અને સમ્યક દર્શન મિથ્યાત્વનો નાશ થાય ત્યારે થાય. એટલે બધાય અનંત દુઃખનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ પડેલું છે, અનંતી નરકો પડેલી છે, અનંતી 84 પડેલી છે મિથ્યાત્વના ગર્ભમાં. પોતાને પોતાની ભ્રાંતિ રહેવી એનું નામ મિથ્યાત્વ છે. સાચા સ્વરૂપને ઓળખાણ ના કરવી અને ભોગાત્મક રીતે અને ખોટા સ્વરૂપને પોતાના સ્વરૂપ માનવું આ મિથ્યાત્વ છે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું આ મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે. તો આ સુખ અંતરમાં હોવા છતાં પણ આ કર્મોનું આડના કારણે જીવ પોતાના સુખથી પોતે વંચિત છે. તમારી તિજોરીમાં માલ પડ્યો છે કરોડો અબજો રૂપિયાનો, હવે ચાવી ખોઈ ગઈ, તમે તિજોરીની પાસે જ ઊભા છો પણ એ માલથી વંચિત છો. એ માલથી વંચિત છો. એમ તમે આત્મા અનંત સુખ પડેલું છે અને છતાં એ સુખથી વંચિત છો. કેમ કે સમ્યક રૂપની તાળું છે એ મિથ્યાત્વ રૂપની ચાવીથી ખુલે એવું નથી. સુખને આવરણ કરવા વાળા કર્મનો સર્વથા નાશ માત્ર તો એક સમ્યક ચારિત્રથી જ થાય છે. ચારિત્ર છે એ જ સુખ છે. ચારિત્ર એટલે ઉપયોગને સ્વરૂપમાં સ્થિરતા કરવી તે, અને એના નિમિત્તે બાહ્ય ચારિત્ર. આ બંને બાહ્ય અભ્યંતર ચારિત્ર હોય ત્યારે જીવ સાચો સુખી થાય છે. ચારિત્ર વગર સુખ નથી. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. ચારિત્રમાં સુખ છે અને અજ્ઞાની જીવોને ચારિત્રમાં દુઃખ લાગે છે.
મોટો પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. એક નિર્ગંઠ મુનિને જે સુખ છે એ સુખ બ્રહ્મદત્ત ચક્રવર્તીને નથી, બ્રહ્મદત્ત ચક્રવર્તીને નથી. આમ ઉપાડ્યું છે. ચક્રવર્તીઓ મુનિઓને નમસ્કાર કરે છે, મુનિ ચક્રવર્તીને નમસ્કાર ના કરે. તો મોટું કોણ? મુનિ છે. તો અપરિગ્રહતા છે એ જ સાચી શાંતિનું કારણ છે. પરિગ્રહતા એ જ અશાંતિનું કારણ છે. કેટલા વિકલ્પો કરવા પડે, ક્યાં રોકવાનું, ક્યાં ઊંધી કરવાનું, ક્યાં પાછા ઘટી ગયા તો ક્યાં પાછા પૂરા કરવાનું. આ દેડકાના ધડા જેવું છે, 2 નાખો 5 પૂજે ને 5 નાખો 10 પૂજે એવું છે. અને એમાં જીવન પૂરું થઈ જાય છે. એને આપણને પ્રભુ કઈ પુણ્યવાણી છે. નથી જીવ ચાલતો, જીવનો જીવ નથી ચાલતો. કે આટલું પરસેવો કરીને ભેગું પાડ્યું, ટિફિને ખાધા નથી. ઓફિસમાં આવેલા અમે એટલી ગ્રાહકીમાં તો ટિફિન નથી ખાધા, ઘરમાં તો નથી ગયો ખાવા, પણ ટિફિન નથી ખાધા. અને હવે આમ તો આપી દેવાનું. આ તો મૂર્ખામી છે. રાખ તારે છેલ્લે પછી ભાવ થાય ત્યારે પેલા ઘરવાળા કોઈ આપવા નહીં દે. એના કરતાં અત્યારે સારું છે આપી દે. કાકા હતા, બહુ પૈસા કમાણા અને કોઈ દિવસે પૈસા વાપરેલા નહીં. હવે એને લકવો થઈ ગયો. ડૉક્ટરે કીધું કે ભાઈ હવે 2-4 મહિના કે 6 મહિના વધારે તમે કાઢશો. આખું ડાબું પકડી ગયું, મોઢું પકડી ગયું, જીભ પકડી ગઈ, બોલી શકે નહીં. હવે એને કંઈક ભાવ થયા કે કંઈક વાપ્યું હોય તો સારું, અમને હું તો જતો રહીશ ને અમારું કંઈક પુણ્ય માંગ્યું તો સારું. તો એને નોકરને કહેવાય, ગામના મહાજન શેઠિયાઓ કે મારા ત્યાં તમે આવો, મારા ત્યાં તમે આવો. એ શેઠિયાઓ બધા ત્યાં ગયા એની પાસે. હવે એ વખતે લખવો વધી ગયો, બોલી શકવાનું નહીં. હવે એને જે કંઈ પૈસા કમાયેલા એ આખી દિવાલની અંદરમાં ચડીને બધી ગળીઓને હીરા અને માણેકને બધું મૂકેલું દિવાલોમાં જડી જાય. પછી બધું મહાજન બેઠું એમની સામે, એમના શેઠના છોકરાઓ એના બેઠા. બોલો શેઠ કે તમારે હવે શું તમારો ભાવ છે મહાજનને આપવાનું? આ બધું જીવ દયામાં બોલો, મંદિરોના જીર્ણોદ્ધારમાં બોલો, મુખ્ય માણસોનું અમે બધું કામ કરીએ છીએ. તમારે કયા ખાતામાં કેટલા આપવાનો ભાવ છે કહો. બોલો બોલી શકે નહીં, લખવો કરે. પેલા મહાજન સમજી શકે નહીં કે આ શું કરે છે. છોકરા બધું સમજે છે કે આમાં છે બધું લઈ જાવ. પેલો એમ કહે છે કે આમાં નાનું છે તો તે બધું લઈ જાઓ. એનો કહેવાનો ભાવ એટલો હતો. મહાજન પેલા છોકરાઓને પૂછે કે તમારા બાપુજી શું કહે છે? તો કે બાપુજી એમ કહે છે કે આપવાના ભાવ ઘણા હતા, પણ આ મકાનો બંધાવવામાં કે વાપરી નાખ્યું છે. આ મકાનો બંધાયા એમાં બધું વાપરી નાખ્યું છે. એટલે હવે અત્યારે તો કે મારી પાસે છે એમ કહે છે. હવે પેલા બાપા ઘણા અંદરમાં આકુળ વ્યાકુળ થાય કે અમારા છોકરાઓ આ અર્થનો અનર્થ કરી રહ્યા છે, ઊંધો સમજાઈ રહ્યા છે, કરે શું? છેક સુધી આ તકલીફ થઈ અને અંતે ઓહો તત્વ જતો છોકરાઓ વેચી દીધું, પાપના માટે વાપરી નાખ્યું. એટલે એનું નામ શું પાડ્યું? દોલત. પૈસા એટલે દોલત. લત એટલે લાત. 2 લાત મારે. આવે ત્યારે ક્યાં લાત મારે? પાછળ. આમ થઈ જાય છે. 33 ઇંચ હોય તો 38 થઈ જાય. હવે એટલે અને જ્યારે પાપનો ઉદય શેર બજાર ડાઉન થયું, સેન્સેક્સ 20,000 નો 10,000માં આવી ગયો, ત્યારે પછી આ સામે છાતીમાં લાત વાગે
અને આમ નીચો જોઈને ચાલે ઇન્ડિયા સમિતિ પૂરો. ગમે એટલું હોય અંતે મૂકીને જવાનું છે એટલું નક્કી છે પ્રભુ. તું ગમે એટલું હાચવ રાખ, તારે જે કરવું એ કર, અને એના વિકલ્પની પાછળ પાપ જ બાંધવાનો છું. એના કરતાં સત્કાર્યોમાં લગાડી અને નવું આવવાનું બંધ કર, નવું કમાવાનું બંધ કર, જૂનું છે વાપરી નાખ, જેટલું વપરાય એટલું તારા હાથે સાથે. તો પણ કહે છે તું પુણ્ય બાંધી સુખી થવું હોય તો તારા ઉપયોગને તારા આત્મામાં સ્થિર કર, તો તું સુખી થશે. પેલું તો બધું બહારનું છે, એ તારું હતું જ ક્યાંક તારે દાન કરવાનું છે. પૈસાનો માલિક જીવ થોડો છે પોતે. હું કહું જાઓ તમને હોલ આપી દીધો, હોલ મારો થોડો છે. હોલ જેનો છે એનો છે. એમ જગતના પદાર્થોનો માલિક જગતના પદાર્થો પોતે છે, તું નથી પ્રભુ. તું માલિક તેને બેઠો છું એ અજ્ઞાન છે. તો સુખને આવરણ કરવા વાળા કર્મનો નાશ થયા વિના યથાર્થ નિરાબાદ સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? યથાર્થ એટલે સાચું. નિરાબાદ સુખ એટલે એ સુખને કોઈ બાધા પહોંચાડી શકે નહીં. કરોડો એટમ બોમ્બ ફોડે તો પણ નિરાબાદ સુખને આંચ આવે નહીં. આ તો મનુષ્ય છે અને વિજ્ઞાન શોધ કરે અને 14 આંગળીના છોડે પહોંચી જાય, સિદ્ધલોકમાં પહોંચી જાય અને ત્યાં બોમ્બ ફોડે તો પણ શિવ ભગવાનના આવ્યા બાદ સુખને કંઈ આંચ આવે નહીં. સારું છે, વિજ્ઞાન આગળ વધતું જાય છે, એમાં કોઈક વખત લાભે થાય એવો છે. અહીં બેઠા બેઠા તમને જેમ અમેરિકાની વસ્તુ દેખાડે, દુનિયાની વસ્તુ દેખાડે, મહાવિદ્ય ક્ષેત્રનું સમોષણ પણ દેખાડશે. કોઈક વખત દેખાડશે કે આ સિમંદર ભગવાન અને આ પરમ કૃપાળુ દેવ અહીં તમારા બેઠા છે અહીં, અને આ એમનો બોધ, એ બોધ તમને સાંભળવાનો મોકો આ વિજ્ઞાન આપી શકે એમ છે. આપી શકે. તમને ટાઈમ હોવો જોઈએ. એ તો અનંતવા સમોસનમાં જઈને આવતા રહ્યા, કેવડી પાસે જઈને પણ રહ્યો કોરો. તો સુખને આવરણ કરવા વાળા કર્મનો સર્વથા નાશ માત્ર એક સમ્યક ચારિત્રથી જ થાય છે. અને એ સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વગર હોતું નથી. આ ત્રણેયનું જોડ છે. સમ્યક દર્શન જ્ઞાન વગરનું ચારિત્ર એ મિથ્યા ચારિત્ર છે, એ કશાય રૂપ ચારિત્ર છે, કશાય ભાવરૂપ ચારિત્ર નથી. વળી જ્ઞાન વિના હિત અહિત કે હે ઉપાધિનો નિશ્ચય જીવને ક્યાંથી થાય? સાચું સમ્યક જ્ઞાન વગર મારા આત્માને હિતકારી શું અને અહિતકારી શું, ત્યાગવા યોગ્ય શું અને અંગીકાર કરવા યોગ્ય શું, એનો સાચો નિશ્ચય જીવને થતો નથી. આત્મજ્ઞાન વગર, સમ્યક જ્ઞાન વગર, સાચા જ્ઞાન વગર આ નિર્ણય થતો નથી. એટલે જીવો પ્રયત્ન તો આત્માનું હિત કરવાનું કરે છે, પણ કરી નાખે છે અહિત. જે ત્યાગવા યોગ્ય છે એને અંગીકાર કર્યું, અને જે અંગીકાર કરવા યોગ્ય છે એને ત્યાગી નાખ્યું. ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ ઓસરામી. એટલે આત્માને ઓસરાવાનો નથી, આ બધા કર્મને ઓસરાવાના. એના બદલે આખો આત્મા ઓસરાય નહીં. એટલે પહેલા સાચું જ્ઞાન આવવું જરૂર છે, પછી ચાલી જશે. અને જ્ઞાન પણ સાચું ક્યારે થાય છે? સમ્યક દર્શન હોય છે ત્યારે. અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો, નમસ્કાર.
સમ્યક દર્શન વગર આત્માનું હિત શક્ય નથી. ગમે તેવી સાધના કે ધર્મ કરે, શુભ કાર્યો કરે, પરોપકારના કાર્યો કરે, પણ સમ્યક દર્શન વગર એ બધું પરિભ્રમણ અને દુઃખનું જ કારણ છે, સુખનું કારણ. સમ્યક દર્શન વગરના અનંતા ચારિત્રો આ જીવે ધારણ કર્યા બધા નિષ્ફળ ગયા. મુનિવત ધાર અનંત વાર ગ્રેવે ઉપજાયો, પય નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાય. એમ અત્યારે પણ સમ્યક દર્શન વગર આ બધી જે સાધનાઓ તમે કરો છો એ પણ કઈ મોક્ષ માર્ગમાં કામ આવે એવી સામાન્ય પુણ્ય બાંધો. મિથ્યાત્વ સહિતના પુણ્યની કોઈ વેલ્યુ તો નથી, પણ સામાન્ય પુણ્ય બાંધો, એથી વિશેષ નહીં. હિત શ્યામા છે ને હિત શ્યામા છે, વિચાર તો કરો. હવે 24 કલાક તમારો હિતકારી કાર્યોમાં જાય છે કે અહિતકારી કાર્યોમાં જાય છે એ તો જુઓ. 24 કલાક તમે કાઢો છો તો એમાં આત્માનું હિત થાય એમાં વધારે સમય જાય છે કે આત્માનું અહિત થાય એવા ભાવ અને કાર્યમાં સમય વધારે જાય છે. અને હે ઉપાધિનો વિવેક પણ જોઈ લો. હે શું છે? ત્યાગવા યોગ્ય શું છે? કે આત્મા સિવાય બધું ત્યાગવા યોગ્ય છે, અને ઉપાધિ એકમાત્ર પોતાનો આત્મા છે. એ જોઈ લો, તમે માત્ર આત્માનો જ આધાર લઈને સાધના કરો છો કે આત્મા બાજુમાં રહી જાય જગતની બધી પ્રવૃત્તિઓ કાર્યોની કરો છો. આ હે ઉપાધિનો પણ વિવેક સાચો અજ્ઞાનીને આવી શકતો નથી, હોઈ શકતો નથી. તો જ્ઞાન વિના સમ્યક ચારિત્ર પણ કેમ સંભવે એમ કહે છે. સમ્યક દર્શન જ્ઞાન વગર ચારિત્ર આવી શકે નહીં. ચારિત્ર ભલે બહારમાં લે અને બાહ્ય ચારિત્ર ભલે પાડે તો પણ એ ચારિત્રથી એને શાંતિ, સુખ, આનંદ કે પરિભ્રમણની નિવૃત્તિ થઈ શકે નહીં. એ ચારિત્ર પણ એને ભારરૂપ લાગે, ચારિત્ર એને કષ્ટદાયક લાગે. ચારિત્ર તો આનંદદાયક છે, એના બદલે એને કષ્ટદાયક લાગે છે. એનું કારણ કે એને સમ્યક દર્શન જ્ઞાન છે નહીં, એટલે એને પરાણે દાડા કાઢે એવી રીતે ચારિત્ર પાડે છે અજ્ઞાની. ચારિત્રથી સુખ છે, ચારિત્રથી શાંતિ છે, સંયમમાં સુખ છે, અસંયમમાં દુઃખ છે. માટે સંયમ પૂર્વકની સાધના પ્રવૃત્તિ સાધકોની હોય એ જીન આજ્ઞા અનુસાર સાધક કહેવાય. અને જીન આજ્ઞા એક જ છે કે તારા ઉપયોગને તારા સ્વરૂપમાં સ્થિર કર. આ નિશ્ચય સંયમ છે, આ નિશ્ચય સંયમ છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞાયાધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અવસર એવો ક્યારે સમ્યક વગર આત્મજ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોતું નથી. અને સમ્યક ચારિત્રનું મૂળ એક સમ્યક જ્ઞાન છે, અને તે સમ્યક જ્ઞાન નિર્દોષ સર્વજ્ઞ પ્રણિત આગમ અને તથારૂપ દશા સંપન્ન શ્રી સદગુરુ ભગવાનથી થાય છે. હવે દેવગુરુ શાસ્ત્રનો આશ્રય બતાવ્યો કે સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્તિનું
મૂળ કારણ શું? તો કે આવા વિતરાગ દેવ સર્વજ્ઞ ભગવાન પ્રણીત આગમ અને એવા રત્નત્રયધારી સદગુરુ ભગવાન એમનો આશ્રય કરવાથી જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ અને વૃદ્ધિ કરી શકે છે. આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કરીએ છીએ. આ બધી વાત વિશે આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા